આમોદમાં સરેઆમ હત્યાની ચકચાર, યુવકની નિર્મળ હત્યા પાછળ કાયદો વ્યવસ્થા સામે સવાલ, નગરમાં ભારે આક્રોશ. આમોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક અત્યંત ગંભીર અને સળગતી ઘટના સામે આવી છે, જેને પગલે સમગ્ર નગરમાં ભારે ચર્ચા, ગભરાટ અને તીવ્ર આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આમોદના નવા ડેપોની પાછળ આ ભયાનક હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે. અંદાજે 25 થી 30 વર્ષની વયના મહેબૂબ મહિડા ઉર્ફે લાલા નામના નિર્દોષ યુવકની અજાણ્યા તત્વો દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સમગ્ર પંથક ધ્રુજી ઉઠ્યો છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરી છે. સરેઆમ બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક રહીશોમાં વહીવટીતંત્ર અને ગુનેગારોના મનોબળ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અત્યંત આઘાતજનક બાબત એ છે કે આ ક્રૂર હત્યાનો ભોગ બનેલો યુવક મહેબૂબ સામાન્ય પરિવારમાંથી આવતો હતો અને નાનું મોટું કામકાજ કરી લોહી પાણી એક કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે ઘરમાં કમાનારો મુખ્ય આધારસ્તંભ હતો. ગુનેગારોના આ હિચકાર કૃત્યને કારણે એક હસતો રમતો શ્રમિક પરિવાર પાયમાલ થઈ ગયો છે અને તેમના ઘરનો રોટલો રળનારો વહાલો સોયો દીકરો કાયમ માટે છીનવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા મૃતદેહને પંચનામું કરી તાત્કાલિક અસરે પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકની ઘાતકી હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલ પરિસરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેને પગલે થોડા સમય માટે ભારે અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ અણધારી આફતથી મૃતકના પરિવારજનોનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. આમોદમાં સરેઆમ હત્યાની ચકચાર, યુવકની નિર્મમ હત્યા પાછળ કાયદો વ્યવસ્થા સામે સવાલ, નગરમાં ભારે આક્રોશ. આમોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક અત્યંત ગંભીર અને સળગતી ઘટના સામે આવી છે, જેને પગલે સમગ્ર નગરમાં ભારે ચર્ચા, ગભરાટ અને તીવ્ર આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આમોદમાં નવા ડેપોની પાછળ આ ભયાનક હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે. અંદાજે 25 થી 30 વર્ષની વયના મહેબૂબ મહિડા ઉર્ફે લાલા નામના નિર્દોષ યુવકની અજાણ્યા તત્વો દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સમગ્ર પંથક ધ્રુજી ઉઠ્યો છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કાયદેસરની તપાસો ધમધમાટ શરૂ કરી છે. સરેઆમ બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક રહીશોમાં વહીવટીતંત્ર અને ગુનેગારોના મનોબળ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અત્યંત આઘાતજનક બાબત એ છે કે આ ક્રૂર હત્યાનો ભોગ બનેલો યુવક મહેબૂબ સામાન્ય પરિવારમાંથી આવતો હતો અને નાનું મોટું કામકાજ કરીને લોહી પાણી એક કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. તે ઘરમાં કમાનારો મુખ્ય આધારસ્તંભ હતો. ગુનેગારોના આ હિચકારા કૃત્યને કારણે એક હસતો રમતો શ્રમિક પરિવાર પાયમાલ થઈ ગયો છે અને તેમના ઘરનો રોટલો રળનારો વ્યવસાયો દીકરો કાયમ માટે છીનવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા મૃતદેહને પંચનામું કરી તાત્કાલિક અસરે પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકની ઘાતકી હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલ પરિસરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેને પગલે થોડા સમય માટે ભારે અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ અણધારી આફતથી મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે અને ન્યાયની માંગ સાથે તેઓનો આકંદ કાળજું કંપાવી મૂકે તેવું હતું. ગુનેગારોએ આ ચોક્કસ કારણોસર કે અદાવતમાં આ હિચકારું પગલું ભર્યું અને આ ગુનામાં કોણ કોણ સંડવાયેલું છે તે દિશામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે. કડક હાથે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ તંત્ર દ્વારા આ મામલે આકરી કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત સાથે સમગ્ર વિગતો અને ગુનેગારોના ચહેરા બેનકાબ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.